आगे सब मेरे रिजल्ट का तमाशा देखने। अबे साले આજે શું છે ખબર, આજે રિઝલ્ટ આવવાનું છે અને તો કેમ છો યુએરી બડી, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મિત્રો આ છે આઈસ્ક્રીમની દુકાન અને બગારાવાળા જો કોઈ હોય તો અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવજો। આ બે પેટ્રોલ પંપ છે ને એ કયું કોમ્પ્લેક્સ કહેવાય? મગનભાઈનો હે કોમ્પ્લેક્સની નીચે મગનભાઈ પેટ્રોલ પંપ સામે હા મગનભાઈ કોઈ કોમ્પ્લેક્સ કયું? अबे साले મહાવીર કોમ્પ્લેક્સ મારુતિ મહાવીર કોમ્પ્લેક્સની સામે છે। ઘરનું મેન્યુફેક્ચર છે, તમે જોઈ શકો છો મિત્રો। ઘરનું બધું બનાવે છે, દૂધ પણ ઘરનું છે અને બધું ઘરનું છે, તમે જોઈ શકો છો। તો બગારાવાળા મિત્રો જરૂર ને જરૂર એકવાર અહીંયા આવીશો, તમને માલ બતાવું। જો આમાં તમને મળશે, એનું નામ નથી આવડતું પણ તમને હું પછી ક્યારેક પરિચય કરાવે। જો બધી જાતનું તમને અહીંયા મળી રહે। ના બધું દૂધ પણ છે પણ એ દૂધ નથી, દૂધ બનાવવા માટે છે। અને આને તમે ઓળખતા હશો, આને કહેવાય મલાઈ। કેવી છે? મોડિફાઈ થઈને નહીં પણ શું કહેવાય, ડેમેજ થઈને આવ્યા અમે તો। ડેમેજ છે એટલે કે કાળા થઈને આવ્યા છે, ડોન્ટ વરી। આવી મજા મિત્રો અમને તો બસ અત્યારે જ આવી છે ઘર બાજુ। હવે નાવાની મજા આવી, થોડાક ડાર્ક થઈ ગયા પણ ડોન્ટ વરી, ચાલો ઘરે જઈને આરામ કરીશું, ક્રિકેટ રમવા જઈશું, દોડો પાછો બધી ટેન્શન છે કરીશું હાલો। મિત્રો દુકાન આવી ગયા છે અમારા ગામની અને તડકો બહુ લાગે છે, તમે વાત પૂછો મેં એવી। શિવા બાપા બે વાળી ફેફસી કેટલા વાળી? શિવા બાપા શિવા બાપા તું ઘેરે તારી પાસે निकल लोकेश બે વાળી ફેફસી કેટલા વાળી? આ કઈ રિપ્લાય નથી દેતા, મને ઇગ્નોર કરે મને। જીઓ પપ્પા રિપ્લાય તો જો, ઓય રિએક્શન કરે છે આમ તીખા નહીં મોળા। તો મિત્ર એવું છે, રિએક્શન આમ રિપ્લાય નથી દેતા, ઇગ્નોર કરે છે મને, કઈ વાંધો નહીં। મિત્રો પવનનો અવાજ આવતો હોય છે તો હવે તમે શું બગાડા પાછા જ આવી છે પૂરા તડકામાં, કામ છે એટલે પણ ત્યાં જઈને મળ્યું અહીંયા સુધી સંભળાતું નથી ને મને દાજ ચડે ચાલુ ગાડી બ્લોક ઉતારવાની બોરિંગ થાય। આને બ્લૂટૂથ કહેવાય ને આ બ્લૂટૂથ મારા ફૂલ ડેમેજ થઈ ગયા છે, એટલા માટે હું એને અંતિમ વિધિ આપું છું। તો આથી ખાસ નોંધ લેવી કે તારીખ 2/5/2024 રોજ હું મારા બ્લૂટૂથને કાયદેસર રીતે નહીં રિવાજ પ્રમાણે આદિકાળના પરંપરા મુજબ હું આને વિદાય આપું છું। તો આની આત્માને, નર્વસ આત્માને સદા સદા શાંતિ આપે, ઓમ શાંતિ। અને આ મારો ભાઈબંધ છે અને આને પગમાં વાગ્યું છે, બતાવી તો ભાઈબંધ એલા એ તો સારું થઈ ગયું, સારું થઈ ગયું। બિચારા ગાડી દાબી હતી, ક્યાં દાબી હતી? ગાડા ऐसा मत करो मेरी जान કોઈને કેવી તો વિશ્વાસ અમારી ગેંગના છે ને નવા રેકોર્ડ છે, તમે સાંભળીને ગાંડા થઈ જાઓ। જુઓ હું તમને છે ને રેકોર્ડ બતાવું। અમારો એક ભાઈબંધ છે ને મિત્રો, એ ભાઈબંધ છે ને કેમ કે રોડ ઉપર આઈસર ઊભું હોય ને તો આઈસર ઊભું હતું ને એને વાય દાબી દીધી ગાડી એ, અને આ ભાઈબંધ ગાડું હાલ્યું જતું હતું એની પાસે ગાડી દાબી દીધી। એટલે આ બધા રેકોર્ડ ઉપર રેકોર્ડ બધા આ હું કેવું ઓલું શું કહેવાય બરાબર શું કેવું ઓલું કાંઈક કહેવા ઉપર યાદ આવે છે, હું તમને કહીને જ રહીશ। આ બધા છે ને ઓલું કરે છે કોમ્પિટિશન એવું કાંઈક કહેવાય, એ કરે છે આ બધા। મારે ટૂંક સમયમાં રેકોર્ડ તોડવો પડશે। ભી તારે દાબી वो अलग ही लेवल का बंदा था આજે શું છે ખબર, આજે રિઝલ્ટ આવવાનું છે અને રિઝલ્ટ 10 વાગે આવવાનું છે, વાગ્યા છે અત્યારે 8:30। તો જો તમે મારા રિઝલ્ટનું શું થાય। आगे सब मेरे रिजल्ट का तमाशा देखने, मेरा रिजल्ट देखना है आपको डोंट वरी, आपको मैं दिखाऊंगा। પણ 10 તો વાગવા જ મિત્રો, રિઝલ્ટનું શું થાય તમને થંબલ જોઈને તો આવ્યા છો તમે, રિઝલ્ટનું શું છે કેટલા ટકા આવ્યા, ફેલ છો કે પાસ છો, કાંઈ વાંધો આગળ ખબર પડશે 10 વાગે। દૂધનું દૂધ પાણી કન્ટિન્યુ। આ એકમાં આમ સમક્યા છે કેમ એટલી બધી બંધ થાય ફેલ થવાનો છે એટલે એવું નથી મિત્રો। તો એવું જ છે, કાંઈ નક્કી નહીં શું થાય।
તો એવરીબડી હાંજ પડી ગઈ કેમ કે હું ગયો તો એક જગ્યાએ અને તમને કહી દઉં રિઝલ્ટનું શું છે. રિઝલ્ટનું તમને કહી દઉં કે તમારો ભાઈ ફેલ નથી ગયો, પાસ છો. તો આપણે પાસ તો થવાનું જ હતું ને થઈ જ ચૂકીએ છીએ. બાકી અત્યારે તો સુવાની તૈયારી છે. એક પ્રોગ્રામ હતો આ ન્યૂ અમારું હોમ સેટઅપ, આમ જો ઓફિસ હોય ન્યૂ ભત્રીજાને એમ બે ધામા નાખ્યા છે ને રિઝલ્ટમાં આપણે પાસ થઈ ગયા છીએ. સારા ટકા આવી ગયા છે, 60%, 65%. ટેન્શન લેવાની વાત નથી. તો બસ હવે હોવાની તૈયારી કરવી છે. આજની બ્લોગ પૂરો કર્યો. બ્લોગ ગમે તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.